આગળ વાત કરીએ તો સ્પાઇસ જેટની ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર હોબાળો જોવા મળ્યો। અમદાવાદ મુંબઈની ફ્લાઇટ સમયસર ન ઉપડતા હોબાળો। પ્રવાસીઓ અને સ્પાઇસ જેટના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી। સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર SG 880 ને લઈ હોબાળો જોવા મળ્યો, કારણ કે જે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ હતી તે સમયસર ન ઉપડતા મુસાફરો હતા તે રોષે ભરાયા અને કર્મચારીઓ પાસે જવાબ માંગવા ગયા તો ત્યારે જે બોલાચાલીના દ્રશ્યો છે તે પણ આ એરપોર્ટ પરથી સામે આવ્યા છે। મુંબઈ એરપોર્ટ પર આ હોબાળાના દ્રશ્યો છે। સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર SG 880 ને લઈ હોબાળો। गिरीश जोशी जो मुसाफर है ते अपनी साथे जोड़ाई चुक्या छे। गिरीश भाई, आ फ्लाइट केटला वाग्यानी हती अने केटलो समय मोडी उपड़ी? हजी उपड़वानुं कई ठेकाणुं नथी। अर्धो 4:30 ની ફ્લાઇટ હતી, પછી 5 કરી, 5:30 કરી, 6 કરી, પછી હવે પબ્લિકે બબાલ કર્યો છે એટલે એમ કહે છે કે ફ્લાઇટ આવી નથી, પણ હવે અત્યારે એમ કે રવાના કરે છે બધાને, પણ ફ્લાઇટ આવી છે કે નહીં નક્કી નથી। પણ હવે ત્યાં જઈને ખબર પડે। પણ આ લોકોનો રવૈયો ઠીક નથી, કોઈ જવાબ દેવા વાળું હોતું જ નથી, રિસ્પોન્સિબલ પર્સન। અને ખાવા પીવાની ને બધી સગવડો જે છે કેન્ટીનમાં એ બધી એપ્લિકેશનો બદલાઈ ગઈ છે। બધું 120 રૂપિયાની ચા, 120 રૂપિયાનું પાણી, એટલે કસ્ટમરથી પૈસા તમે લ્યો છો કન્વીનન્સીના। એરપોર્ટ ઉપર કોઈ જાતની ફેસિલિટી નથી બેસવાની સગવડ, કદાચ બસ સ્ટેન્ડથી પણ ખરાબ હાલત હોય એવી અત્યારે પરિસ્થિતિ અહીંયા છે। જી જી गिरीश भाई, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર।